નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક લોકગીત તો આપણે સાંભળી જ હશે કે નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં. આનો અર્થ શું થાય છે અને આ લોકગીત કેમ બનાવવું પડ્યું? આ લોકગીત એ સત્ય આધારિત ઉપર છે કે જ્યારે કવિને ગમ્યું અને સત્ય ઘટના જ્યારે જોઈ ત્યારે એને આ લોકગીત બનાવી દીધું છે. અને તમે જુઓ, ભારતની જે આપણી ગુજરાતની દીકરી, એ દીકરી કેવી હોય એમાં આ લોકગીતની અંદર દીકરીના પૂરેપૂરા વખાણ કર્યા છે કે ગુજરાતની, સૌરાષ્ટ્રની, કાઠિયાવાડની, ગીરની દીકરી કેવી હોય. અને એ તમે જુઓ, સ્ત્રી એટલે શું છે? સ્ત્રી એક મહાશક્તિ છે. અને જ્યાં જ્યાં ધર્મની હાનિ થઈ છે ને ત્યાં સ્ત્રી પહેલાં એને સ્ત્રી આગળ આવી છે. સ્ત્રી કોઈ દિવસ પાછળ પડી નથી. પણ આજે આપણે કહેતા પણ શરમ આવે છે કે આજે જે આપણી દીકરીઓ છે, આપણી સ્ત્રીઓ છે, આપણી બહેનો છે, આજે એક એવા ચિત્રો જુએ છે, એવા વિડીયા જુએ છે કે એમના મગજ ઉપર નેગેટિવ ઉર્જા આવી જાય છે અને હું પોતે કોણ છું એ ભૂલી ગયા છે. અને ખરેખર સ્ત્રી શક્તિ, જે આપણી હિન્દુ ધર્મની જે સ્ત્રી શક્તિ છે, એ 100 ટચનું સોનું છે. પણ આજે કહેવાશે કે અમુક એવો માહોલ સર્જાઈ ગયો છે કે અમુક એવા વિડીયો જોવે છે, એવા પિક્ચરો જુએ છે, એવા ગીતો સાંભળે છે અને એવા પિત્તળ જેવા માણસો સાથે એ સંગાત કરે છે. તો 100 ટચનું સોનું હોય પણ એની અંદર જો પિત્તળ ભળી જાય ને તો પિત્તળની કિંમત તો વધે છે, પરંતુ સોનાની કિંમત ઘટી જાય છે. નહીંતર જે વીર પુરુષોને જેને જન્મ આપ્યો એ પણ દીકરી જ હતી, જેને મહાન સંતોનો જન્મ આપ્યો એ પણ દીકરી જ હતી, જેને શૂરવીરોનો જન્મ આપ્યો એ પણ દીકરી જ હતી, જેને દાતારોનો જન્મ આપ્યો એ પણ દીકરી જ હતી, અને જેને સતીઓનો જન્મ આપ્યો એ પણ દીકરી જ હતી, અને જેને વચન માટે ખપી જવાવાળાનો જન્મ આપ્યો એ પણ દીકરી જ હતી. અને આજે જોઈએ કે આજે કળિયુગને જેને મહાન વૈજ્ઞાનિકોનો જન્મ આપ્યો એ કોણ છે? એ પણ દીકરીઓ જ છે. પણ કહેવાનો મતલબ, તમારે જેવું ફળ મેળવવું હોય એવી તમારી ભૂમિકા બનાવવી પડે. આપણે જોઈએ કે આપણા ખેતરની અંદર આપણે એક મીઠી કેરીનો આંબો તો વાવી દીધો અને એ આંબો એનું અંકુર પણ ફૂટી ગયું. પણ જો આપણી ભૂમિ ફળદ્રુપ ન હોય અને એની ચારે બાજુ બીજું ઘાસ ઉગી નીકળ્યું હોય અને જો ધરતીમાં જ કસ ના હોય તો પછી એ આંબો વિકાસ કરવાનો નથી. ધરતીમાં સકારાત્મક ઉર્જા ન હોય, ધરતીમાં જ કસ ના હોય, ધરતીમાં જ ખાતર ના હોય, ધરતીમાં જ પ્રેમ ના હોય તો એ આંબો વિકાસ કરી શકવાનો નથી. તો એ રીતે કે મા બાપની અંદર જો કસ જ ના હોય એટલે કે એની સકારાત્મક ઉર્જા ના હોય. સકારાત્મક ઉર્જા એ જ ખાતર છે. અને નકારાત્મક ઉર્જાથી કોઈ, ઠીક છે, તમને સંતાન પ્રાપ્તિ તો થશે પણ તમારું સંતાન પ્રગતિ નહીં કરી શકે. કે તમારી અંદર જેવા વિચારો ભર્યા છે, જેવા તમારી અંદર નકારાત્મક ઉર્જા ભરી છે, એ ઉર્જા તમારા વીર્યમાં આવે છે અને એ જ નકારાત્મક ઉર્જામાંથી વીર્યમાં આવે છે ને એમાંથી જે ફળ થાય છે એ જ ફળ નકારાત્મક ઉર્જાવાળું ફળ થાય છે. તો જે તમે જુઓ, આજે આપણે માનીએ છીએ કે જે ગર્ભના સંસ્કારો, જ્યારે તમે જુઓ અભિમન્યુને ગર્ભના સંસ્કારો મળ્યા હતા, અને આજે તો તમે જુઓ ગર્ભ ધારણ કર્યા પછી, ગર્ભ પહેલાંય પણ આપણે નેગેટિવ આપણે ચિત્રો જોતા હોઈએ છીએ, નેગેટિવ કથાઓ સાંભળતા હોઈએ છીએ, નેગેટિવ પિક્ચરો જોતા હોઈએ છીએ, જે આપણે ઉર્જાને ડાઉન જ કરી નાખે છે, જે આપણી ઉર્જાને કાળી કરી નાખે છે, જે આપણી ઉર્જાને કલંકિત કરી નાખે છે, એવા તો દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ.
તો પછી આપણે સંતાનની જો વીઆઈપી સંતાનની આશા રાખીએ તો વીઆઈપી સંતાન ત્યાં થવાનું નથી, ત્યાં સુરવીરે પાકવાનું નથી, એ દાતારે પાકવાનું નથી, એ સંતે પાકવાનું નથી, અને એ કોઈ કલ્યાણકારી પુત્રે પાકવાનો નથી. એ જન્મ છે ને પછી એ સળ કપટ દગા પ્રપંચ અત્યાચારને ભ્રષ્ટાચારને રાગને દ્વેષને આ બધું એ જ કરવાનું છે, અને લોકોના ગળા કરવાનો છે. લોકોને કેવી રીતે પાંજરામાં પૂરવા એ જ શીખવાનું છે. લોકોને પાંજરામાંથી બહાર કાઢવાનું શીખવાનું જ નથી. એ તો કહેવાનો મતલબ છે કે સંસ્કારો આપણી અંદર જ ભર્યા છે, અને એ પણ એક આપણે કહેવું પડશે કે આપણે જે આપણી સૌરાષ્ટ્રની ભૂમિ, જે આપણી ગુજરાતની ભૂમિ, અને વિચાર તો કરો, આ ભૂમિ ધર્મની ભૂમિ છે, અને આ ભૂમિ સંતોની ભૂમિ છે, દાતારોની ભૂમિ છે, વીરોની ભૂમિ છે, સમર્પણ આપવાવાળાની ભૂમિ છે. તો આવી ભૂમિમાં જ્યારે આપણું બીજ બગડે ત્યારે આપણને અફસોસ થાય છે કે આપણું બીજ બગડી ગયું. પણ બીજ બગડવાનું મુખ્ય કારણ શું છે કે આપણે એનું પોષણ કરી શક્યા નથી. આપણે એને ખાતર આપ્યું, પણ ખાતર આપણે કયું આપ્યું કે આપણે એને નકારાત્મક ઉર્જાનું ખાતર આપ્યું. આપણે એના અંદર નકારાત્મક વિચારો ભર્યા. નકારાત્મક વિચારોના તમે ગર્ભાવસ્થામાં જો તમે નકારાત્મક વિડીયો જોતા હોય, નકારાત્મક સંસ્કારોની તમે સ્ટોરી સાંભળતા હોય કે નકારાત્મક પિક્ચર જોતા હોય, તો એ ઉર્જા તમારી અંદર એન્ટર થવાની જ છે, અને આપણા બાળકો ઉપર એ અસર પડવાની જ છે. તો આપણે આ જે વાત કરીશું, જો આપણે આજે જે વાત કરવા જઈએ છીએ એ વાતને આજે લગભગ 100 થી 125 વર્ષોની પહેલાંની વાત છે. આ કંઈ સતયુગની વાત નથી કે દ્વાપરયુગની વાત નથી. આ 100-125 વર્ષ એટલે કળિયુગ જ કહેવાય. પણ હવે એ ટાઈમના સંસ્કારો અને આજના સંસ્કારોમાં ઘણું ચેન્જિંગ થઈ ગયું છે, ઘણો ફરક પડી ગયો છે કે એ ટાઈમે આટલું બધું સંશોધન નહોતું, અને લોકોની અંદર સકારાત્મક ઉર્જા ભરેલી હતી, અને એ સકારાત્મક ઉર્જાના કારણે એમના બાળકો પણ સકારાત્મક ઉર્જાવાળા એ જન્મ લેતા હતા. તો કહેવાશે કે જ્યારે આપણે જોઈએ છે કે આજે આપણે કોરોના જોઈએ, અને પ્રકૃતિ માણસને સુધારવા માટે કેટલા બધા પ્રયત્ન કરે છે, પણ મનુષ્ય એક એવું પ્રાણી છે ને કે જેના અંદર અજ્ઞાનતા ભરેલું છે, જેના અંદર બેહોશી ભરી છે, જેના અંદર સત્તાનો નશો છે, સત્તાનો અહંકાર છે, સંપત્તિનો અહંકાર છે, પદનો અહંકાર છે, પ્રતિષ્ઠાનો અહંકાર છે, મારાપણાનો અહંકાર છે, હુંપણાનો અહંકાર છે. આનો નશો એટલો બધો ભરાઈ ગયો છે. આપણે જોઈએ પ્રકૃતિએ આપણને સુધારવા માટે નક્કી કર્યું. આજે આપણે જેને કંઈ મારા છે, આ મારા છે, આ મારા છે, તમે જેને મારું મારું કહી રહ્યા છો ને, એમાંથી બહાર કાઢવા માટે પ્રકૃતિએ નક્કી કર્યું કે અમને હું કોરોના જેવો એક રોગ આપું તો આ લોકો સુધરી જાય. કેમ કે કોરોનામાં તમે જુઓ, બાપ દીકરાનો સંબંધ તૂટી ગયો હતો, ભાઈ ભાઈનો સંબંધ તૂટી ગયો હતો, ભાઈ બહેનનો સંબંધ તૂટી ગયો હતો, પતિ પત્નીનો સંબંધ તૂટી ગયો હતો. કોનો સંબંધ? વિચાર તો કરો તમે. તમારું એ ટાઈમે કોઈ નહોતું. તમને જો ડૉક્ટરે કહી દીધું તમને કોરોના છે તો પૂરું થઈ ગયું. તમારો સમાજ, તમારો પરિવાર, તમારું કુટુંબ, તમારી પત્ની, તમારા દીકરા, તમારા બાપ, તમારી મા, જે મા બાપ તમને મારો મારો કહેતા, જે પત્ની તમને મારો પતિ કહે, જે દીકરા તમને કહેતા મારા બાપુજી છે, એ બધા ક્યાં ગયા હતા? તો આટલો બધોએ આપણને જાગૃત કરવા માટે પ્રકૃતિએ આપણને એક મોટો સંદેશ આપ્યો, એક મોટી થપ્પડ મારી, એક મોટી ઠેસ વગાઈ આપણને. તો આપણે ક્ષણિક માટે સુધરી ગયા હતા, અને પછી તો પાછું એનું એ જ જે કે એટલે કહેવાનો મતલબ એ કે પથ્થર પર પાણી રેડીએ ને તો 100 વર્ષ સુધી તમે પથ્થર પર પાણી રેડો તો પથ્થર નથી, કોરો નીકળે, એમાં પાણી પથ્થર ભીંજાય નહીં. તો આપણે પથ્થર દિલના થઈ ગયા છીએ. એટલે આવી કોરોનાની ઘાત આપણા ઉપરથી જઈ. અને બીજા તમે જુઓ, આજના સંસારમાં ક્યાં સુખ છે? કોની પાસે સુખ છે? આ સંસારમાંથી મને સંત સિવાય, સાચો સંત છે એ જ સુખી છે, નકર બાકી મને બીજો એક માણસ લાવીને બતાવો કે આ માણસ સુખી છે. કોઈ સુખી નથી. એમ છતાં આપણે એક અજ્ઞાનતાના વશ, એક બેહોશીના કારણે એ આપણે જે આપણને અમૂલ્ય અવસર મળ્યો છે એવા જીવનને આપણે ગુમાવી રહ્યા છીએ.
અને બીજું તમે જુઓ, જ્યારે ધરતીકંપનો આંચકો જ્યારે આવ્યો 26મી જાન્યુઆરી, એ ટાઈમે લોકો ધરતી માતાને પ્રણામ કરતા હતા, ધરતી માતાના દીવા કરતા હતા, ભગવાનના દીવા કરતા હતા, પણ એક ક્ષણિક માટે, અને પછી એ બેહોશી પાછી આપણી માટે ફરી વળે છે. જેમ પાણી ઉપર તમે જુઓ, પાણી ઉપર જેમ શેવાળ ફરી વળી હોય ને, તમે આમ હાથથી થોડું એને હલાવો પાણીને તો શેવાળ દૂર જતી રહેશે, પણ તમે હાથથી પાણીને હલાવવાનું બંધ કરતા પછી શેવાળ એક થઈ જશે. એમ આપણું પાણી પર શેવાળ જેવું આપણું જીવન થઈ ગયું છે. તો પછી હવે પાણી ક્યારે સુકાય? પાણી સુકાય એટલે આપણી શેવાળ પણ સુકાઈ જાય છે. તો કહેવાશે કે આજથી 100-125 વર્ષો પહેલાં જ્યારે એક મરકીનો, જ્યારે કોરોનાનો જેવો રોગ ફાટી નીકળ્યો, એવો મરકીનો એક ભયંકર રોગ ફાટી નીકળ્યો હતો, ત્યારે કોરોના કરતાં પણ ખરાબ દશા હતી, કોઈનું સગું નહોતું. અને એવા ટાઈમે કહેવાશે કે સૌરાષ્ટ્રની ભૂમિની આ સત્ય ઘટના છે. અને એવા ટાઈમે કહેવાશે એક ઘરમાં 13 થી 14 વર્ષની દીકરી, અને આ મરકીના જે રોગમાં એનો આખા ઘરના બધા સભ્યો, એના મા બાપ, એના દાદા, એના કાકા કાકી, પૂરેપૂરું કુટુંબ મરકીના રોગમાં ફસાઈ ગયું છે, અને બધાએ દેહ છોડી દીધા છે. ત્યારે એક નિરાધાર એવી આ 14 વર્ષની એક દીકરી એ પોતે બચી ગઈ છે. પણ તો હવે દીકરી જ્યાં ગામમાં નજર કરી તો ગામમાં એ મરકીનો રોગ એટલો બધો ફરી વળેલો હતો, દીકરીને એમ થયું કે હવે આ ગામમાં રહેવાય નહીં, હવે આ ગામ છોડી દેવું પડે. અને એ 14 વર્ષની દીકરી પોતાનું ગામ છોડીને નીકળી જાય છે, અને ક્યાંક મળે તો બટકું રોટલો ખાય છે, ક્યાંક તળાવ મળે તો પાણી પીવે છે, ક્યાંક પાણીની વ્યવસ્થા મળે ત્યાંથી પાણી પીવે છે, અને ત્યાંથી નીકળી જાય છે. હવે એમ કરતાં આ દીકરી ઘરેથી તો નીકળી ગઈ, પણ ત્યાં ફરતી એવી આવે છે, ગામમાં આવે છે, અને ગામના અંદર જ્યાં એ પ્રવેશ કરે છે ત્યાં એવું બને છે કે નાની એવું સાપરા જેવું એક સાપરું હોય છે, એક નાનું એવું ઘર હોય છે, કાચું મકાન હોય છે, અને ત્યાં થઈને આ દીકરી નીકળે છે ત્યારે અંદરથી બાળકનો રડવાનો અવાજ આવે છે. હવે વિચાર કરો, આ દીકરીને એમ થઈ ગયું કે અંદરથી આ બાળક આટલું બધું બાળક રડે છે, શું એની મા નહીં હોય, એના બાપુજી નહીં હોય, આને સાનું રાખવાવાળું કોઈ નહીં હોય? તો દીકરીને બાળકનો રડવાનો અવાજ, દીકરીને બાળક ઉપર દયા આવી જાય છે, અને એ દીકરી સીધી ઘરમાં જાય છે. દરવાજો ખોલીને જ્યારે ઘરમાં જાય છે અને અંદરનું જ્યારે એ દ્રશ્ય આ દીકરી જુએ છે ને, ત્યારે દીકરીને એમ થઈ જાય છે કે હે ભગવાન, હે પરમાત્મા, આ શું કહેવાય? એક 80 વર્ષના માજી, અને એ પોતે એક લાકડાની ખાટલીમાં છેલ્લા શ્વાસ લઈ રહ્યા હોય છે, કે એમને પણ આ મરકીના રોગની થોડી ઘણી અસર થઈ ગઈ હોય છે, અને છેલ્લા શ્વાસ લઈ રહ્યા હોય છે. અને વિચાર તો કરો, એની પડખે એક 6 મહિનાનું કુમળું બાળક એ રડી રહ્યું છે, અને માજીની હવે છેલ્લી તૈયારી જેવું છે. અને ત્યાં સુધી આ 14 વર્ષની દીકરી એ માજીના ખાટલા પાસે પહોંચી જાય છે, અને પછી આ બાળકને તેડી લે છે, અને પછી માજીને કહે છે કે બા, આ બાળક આટલું બધું રડે છે, તમે એને રમાડો તો ખરા. ત્યારે માજીની આંખમાંથી દળ આંસુ નીકળી જાય છે, અને એ માજી કહે છે કે હું ક્યાંથી રમાડું, હવે હું પણ બીમાર છું, અને બાળકને ક્યાંથી રમાડું. ત્યારે આ દીકરી કહે છે કે તમારા દીકરાની વહુ કે તમારા ઘરવાળા બીજા કોઈ ઘરમાં નથી? ત્યારે એ માજી કહે છે કે બેટા, અમારા ઘરમાં અમે 7 જણા હતા, પણ 5 જણાએ આ મરકીના રોગમાં વિદાય લઈ લીધી. ફક્ત હું અને મારા દીકરાનો દીકરો એ બચી ગયા છીએ. ત્યારે પછી હવે આ 14 વર્ષની દીકરાને તેડી લીધો છે. અને ત્યારે પછી એ દીકરી કહે છે કે માજી, તમે ચિંતા કરશો નહીં, આજથી હું તમારા દીકરાને હું સાચવીશ. વિચાર તો કરો, એક ભારતની નારી, એક 14 વર્ષની બાળકી, 14 વર્ષની કન્યા, 14 વર્ષની દીકરી, એનો કેટલું એનું સાહસ કહેવાય. ત્યારે હવે વિચાર કરો, હવે શું થાય છે? માજી કહે છે કે બેટા,
આ દીકરાને તું સાચવી કે હવે કે તમે શાંતિથી મરી જાઓ, હવે તમે ચિંતા કરશો નહીં, તમારો જીવ ક્યાં ભરાઈ રહ્યો છે મને ખબર છે, તમારો જીવ આ દીકરામાં ભરાઈ રહ્યો છે, પણ આ દીકરાને હું સાચવીશ. ત્યારે હવે જે માજી 80 વર્ષના માજી થયા છે એમને આ દીકરીને જવાબ કેવો આપે છે કે બેટા મારે મૃત્યુ હજુ મારે મરવું નથી, અને મેં નક્કી કર્યું છે કે મારી છેલ્લી ઈચ્છા એવી છે કે આ મારા દીકરાનો દીકરો એ મોટો થાય અને હું એના લગ્ન કરાવું, અને લગ્ન કરાવ્યા પછી એની ઘરવાળી આવે, એની પત્ની આવે, એનું હું મુખ જોઈ લઉં, અને ત્યાર પછી હું નિરાતે હું મારો દેહ છોડી દઈશ. ત્યારે આ દીકરી કહે છે કે હજુ તમારો દીકરો 6 મહિનાનો છે, તમારો દીકરો ક્યારે મોટો થાય, ક્યારે તમે એના લગ્ન કરાવશો, અને હજુ તમે તો હજુ છેલ્લી કક્ષાએ પડ્યા છો કે તમારો હવે પ્રાણ છોડવાનો સમય આવી ગયો છે. ત્યારે માજીની આંખમાં આંસુ જોઈને કહે છે, માં તમે ગભરાશો નહીં, તમારે એક જ ઈચ્છા છે ને કે તમારા દીકરાની પત્નીનું મુખ જોવું છે, તમારા દીકરાની પત્નીને તમારે જોવી છે, તમારી એક જ ઈચ્છા છે ને કે હા. તો પછી કે હવે તમે નિરાશ કરો, તમે જોઈ લો, હું તમારા દીકરાની વહુ છું, અને આ તમારા 6 મહિનાના દીકરાને હું મોટો કરીશ, અને મોટો કરીને પછી હું એની સાથે લગ્ન કરીશ. પણ હવે તમે ક્યાંય તમારા જીવાત્માને ભટકાવશો નહીં, એમ તમે શાંતિથી તમે સ્વર્ગ સીધાઓ. આ ભારતની નારી જ કરી શકે, આ સૌરાષ્ટ્રની નારી જ કરી શકે, સૌરાષ્ટ્રની કન્યા જ આ બધું કરી શકે. અને ત્યાર પછી માજીને કહેવાય છે કે હે માં, હવે અમે બંને પતિ પત્ની થઈ ગયા છીએ, તો વિચાર કરો, હવે 6 મહિનાનો દીકરો એને કેળમાં તેડેલું, હાથમાં તેડેલું છે, કેળમાં બેસાડેલું છે, અને છેલ્લે માજીને કહે છે કે હે માં, હવે અમારા લગ્ન થઈ ગયા છે, તમે અમને આશીર્વાદ આપો. તો પોતે માના ચરણોમાં પડી છે, અને માનો એમનો હાથ છે એના મસ્તક ઉપર માએ પધરાવ્યો છે, અને પોતાના 6 મહિનાના દીકરાને આશીર્વાદ આપે છે કે તમારું દાંપત્ય જીવન સુખી થાય, તમે સુખીથી જીવન જીવો. વિચાર તો કરો. અને ત્યારે પછી કહેવાય છે કે જે માજીનું ત્યાં મૃત્યુ થઈ જાય છે, અને હવે આ 14 વર્ષની દીકરી, જેને એના 6 મહિનાના જેનો દીકરો હોય છે, એ પોતે 14 વર્ષની દીકરી જે માજીને અગ્નિ સંસ્કાર કરે છે, અને પછી એ જ ઘરમાં ત્યાં રહે છે. પણ કહેવાય છે કે પછી જે મરકીનો રોગ છે એનું બધું એ કંટ્રોલમાં આવી જાય છે. અને પછી વિચાર કરો, આ દીકરી પોતે મહેનત કરે છે, મહેનત કરવા જાય તો હવે 6 મહિનાના છોકરાને તો ઘરે રખાય નહીં, તો જ્યાં મહેનત કરવા જાય ત્યાં ઘોડીઓ બનાવ્યું છે લાકડાનું, અને જ્યાં મહેનત કરવા જાય ત્યાં બે બાજુ લાકડા ગાળી દેશે, અને પોતાની જે સાડી હોય છે એની તો સાડી નહીં, એની જે સાસુની કે માજીની જે સાડી હોય છે એનું ઘોડીઓ બનાવે છે. એક બાજુ એ પોતાના પતિને હિંચકોઈ નાખે છે, અને એક બાજુ એ મહેનત કરે છે. એમ કરતાં કરતાં કહેવાય છે કે હવે આજે એનો પતિ છે, આ દીકરો છે, એ 3 વર્ષનો થઈ ગયો છે, ત્યારે આ દીકરી 17થી 18 વર્ષની થઈ ગઈ છે. પણ કહેવાય છે કે એમ છતાં એવા આનંદ પતિને તો એકલો મુકાય જ નહીં. અને ત્યારે પછી જે એક સમય એવો બન્યો કે એ કૂવાના કાંઠે પાણી ભરવા ગઈ હોય છે, અને પાણી માથે બેડું હોય છે, અને એની કેળમાં એનો પતિ હોય છે, અને ત્યારે પાણી ભરીને આવતી હોય ત્યારે ભાઈ 18 વર્ષની આ દીકરી 18 વર્ષની થઈ ગઈ છે, એનું સૌંદર્ય પૂરેપૂરું ખીલ્યું છે, જેમ ગુલાબનું ફૂલ ખીલે એમ આ ખીલેલા ફૂલ જેવી આ દીકરી. તો ફૂલને જોઈને ભમરાઓ આકર્ષાય, એમાં બીજા માણસો આના ઉપર આકર્ષાશે, અને ત્યારે બીજા માણસો કહે છે કે ક્યો તો ગોરી ચિતનની ચૂંદડી મંગાવી દઉં. એ ગોરી, તમે હજુ આ 3.5 વર્ષના તમારો પતિ, અને તમે કેળમાં તેડીને ફરો, ક્યારે મોટો થશે ને મોટો થઈને કેવો પાકે કેવો ના પાકે, આને નાખો ખાડામાં,
અને તમારા બધા અરમાનો હું પૂરા કરી તમને હું ચિત્તરની ચૂંદડી મંગાવી દઉં. ત્યારે એ ગોરી શું કે કહ્યું, એવો ચૂંદડીનો હોરનાર રે, આ કાનો રમેશ મારી કેડમાં નટવર નાનો રે, આ કાનો રમેશ મારી કેડમાં. હવે આ 18 વર્ષની દીકરી કે એ ભાઈઓ, મારો પતિ મારી સાથે છે અને આ મારો નટવર નાનો છે ને આ ચૂંદડીનો વરવાન આ જ છે. ત્યારે બીજો કહે છે કે હે કહો તો ગોરી તમને સોનાના હારલા ઘડાવી દઉં, ક્યાં તો ગોરી તમને ચાંદીના કડલા ઘડાવી દઉં. તો કે હારલાનો કડલાનો હોરનાર રે, આ કાનો રમેશ મારી કેડમાં નટવર નાનો રે, આ કાનો રમેશ મારી કેડમાં. એટલે કહેવાનો મતલબ લોકોને જે દીકરીનો જે ચહેરો છે એ ખીલતા ગુલાબના ફૂલ જેવો છે. કેટલા લોકો એને પ્રલોભન આપે છે. એમ છતાં જો આજે ભારતની દીકરી, આ સૌરાષ્ટ્રની દીકરી હામાં જવાબ આપે છે કે મારે તમારી કોઈ જરૂર નથી, મારી ચૂંદડીનો હોનાર, મારી સાડીનો હોનાર, મારા કડલાનો હોનાર, મારા હારલાનો હોનાર અને મારી બંગડીનો હોનાર, આ જો આ કાનો મારી કેડમાં છે, તમે મને શું આપવાના હતા. તો આ ઉપરથી આને આ જે લોકગીત બનાવ્યું એક સત્ય જ બનાવ્યું છે. અને તમે આ લોકગીતમાં જે આપણી જે સૌરાષ્ટ્રની ભૂમિ, ગુજરાતની ભૂમિને દીકરીના સંસ્કારોનું કવિએ સિંચન કર્યું છે કે ભારતના સૌરાષ્ટ્રની દીકરી કેવી હોવી જોઈએ, ગુજરાતની દીકરી કેવી હોવી જોઈએ. કે ગુજરાત ધર્મ છે, ધર્મની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, સુરાઓની ભૂમિ છે, દાતારોની ભૂમિ છે, વીરોની ભૂમિ છે. તો એ ભૂમિની દીકરી કેવી હોવી જોઈએ, એના સંસ્કારો આ નટવર નાનો રે, કાનો રમેશ મારી કેળમાં એમાં પૂરેપૂરું સિંચન કર્યું છે. તો મારા ગુજરાતની વાલા ભાઈ બહેનો, જો મારા વિડીયો આ તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરો અને એક કોમેન્ટ કરો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો.